કેમ છો દર્શક મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. તમારા સૌનું હાર્દિક સ્વાગત છે અનુસ રેસીપીમાં. આજે આપણે બનાવવાના છે પાઉંભાજી. તેના માટે આપણે ફ્લેવર, કોબીસ, વટાણા, બટાકા અને બીટ સમારીને લઈ લીધું છે. હવે આપણે તેને કુકરમાં 5 થી 6 વિસલ કરીને બાફી લઈશું. આપણે એક પેસ્ટ બનાવીશું, જેમાં છે લસણ, આદું, થોડુંક જીરું નાખીશું, અડધી ચમચી જેટલું મીઠું નાખીશું, 2 ચમચી તીખું મરચું નાખીશું, ત્યારબાદ 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું. આને આપણે પેસ્ટ બનાવી દઈશું. હવે ભાજી વઘારવા માટે આપણે કઢાઈમાં તેલ અને બટર ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી અને શેકીશું. 5 મિનિટ સુધી શેકાવા દઈશું. જો ડુંગળી સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે તેમાં કેપ્સિકમ નાખીશું, તેને પણ 5 મિનિટ સુધી શેકાવા દઈશું. ડુંગળી અને કેપ્સિકમ શેકાઈ ગયું છે. હવે આપણે તેમાં લસણની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું. 2 મિનિટ સુધી શેકાવા દઈશું તેને. જો આ સરસ શેકાઈ ગયું છે. હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી નાખીશું અને તેને થવા દઈશું. મિક્સ કરી દઈશું તેને. જો ટામેટાની પ્યુરી પણ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે તેમાં બોઇલ કરેલા વેજીટેબલ એડ કરી દઈશું. હવે આપણે શાકમાં મસાલા કરીશું. 2 ચમચી ધાણા જીરું નાખીશું, 1 ચમચી મરચું નાખીશું, 1 ચમચી ગરમ મસાલો નાખીશું, બરાબર હલાવી દઈશું. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ પાઉંભાજીનો મસાલો નાખીશું. જો બધા મસાલા નાખી દીધા છે, સરસ મિક્સ કરી દીધું છે. હવે આપણે તેને 10 મિનિટ સુધી થવા દઈશું. ત્યારબાદ ધાણા નાખીશું. ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં ઝીણા સમારેલા ધાણા નાખીશું. તૈયાર છે આપણી મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી. તેને મસાલા પાવ સાથે સર્વ કર્યા છે. ડુંગળી ટામેટાનું સલાડ છે. કેવું લાગ્યું?